મારું નામ છે પ્રજાપતિ દિવ્યાંગી જગદીશભાઈ. હું ધોરણ 10માં ભણું છું. આજે આપણે ઉજવી રહ્યા છીએ 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન તરીકે પણ ઉજવીએ છીએ. સાથે જ આપણે તેને ગણતંત્ર દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તમને ખ્યાલ હોય તો આજે આપણું બંધારણ જે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ઘડ્યું હતું તે અમલમાં મુકાયું હતું. પણ સૌ પ્રથમ બંધારણ એટલે શું? બંધારણ એટલે કોઈપણ દેશની શાસન વ્યવસ્થા કેવી હશે? નાગરિકને કયા હક આપવામાં આવશે? સરકાર અને નાગરિકનો દેશ પ્રત્યે કયો કર્તવ્ય છે? આ બધી વસ્તુને નિર્ધારિત લાગુ પાડવા માટે જરૂર પડતા નિયમ અને કાનૂનનો સંગ્રહ જ બંધારણ છે. બંધારણ હવે બે પ્રકારના છે, લિખિત બંધારણ અને અલિખિત બંધારણ. અલિખિત બંધારણ ન્યૂઝીલેન્ડ અને બ્રિટન જેવા દેશોમાં અલિખિત બંધારણ છે, જ્યારે આપણા ભારત દેશમાં લિખિત બંધારણ છે. હવે બંધારણ કોઈપણ દેશનું મૌલિક કાનૂન છે જે સરકારને વિભિન્ન અંગોની રૂપરેખા અને મુખ્ય કાર્યનું નિર્ધારણ કરે છે. સાથે જ આ સરકાર અને દેશના નાગરિકોની વચ્ચે સંબંધ પણ સ્થાપિત કરે છે. વર્તમાનમાં ભારતનું બંધારણ 465 અનુચ્છેદ જે 25 ભાગ અને 12 અનુસૂચિતમાં લિખિત છે. સંવિધાનની અનેક વિશેષતા છે, જેવી કે ધર્મનિરપેક્ષ રાજ્ય, સંઘવાદ, સંસદીય સરકાર વગેરે. સમયે સમયે બંધારણમાં અનેક સંશોધન કરાયા. ભારતમાં સંઘ અને રાજ્ય બંને માટે એક જ બંધારણ છે જે બધા પર લાગુ પડે છે. બંધારણ એકતા અને રાષ્ટ્રવાદના આદર્શોના સંમેલનને પ્રોત્સાહન આપે છે. ધર્મનિરપેક્ષ દેશ શબ્દનો અર્થ છે કે ભારતમાં હાજર બધા ધર્મોના દેશમાં સમાન સંરક્ષણ અને સમર્થન મળે. હવે તમને ખ્યાલ હોય તો આપણા બંધારણને ઘડાતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. હવે આપણું બંધારણ ઘડાવવાની શરૂઆત 26મી નવેમ્બર. નમસ્કાર, હું ઉર્મી સ્કૂલમાં ભણતી ધોરણ 10ની વિદ્યાર્થી નિશા એનસી આજે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને તમને ભારતના બંધારણના મહત્વના હકો અને ફરજો વિશે કંઈક જણાવવા માંગુ છું. ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે. દેશમાં બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતના બંધારણમાં 3જા ભાગમાં મૂળભૂત 6 હકોને સ્થાન સમાનતાનો હક. સમાનતા લોકશાહીનો પાયો હોય છે. બંધારણે દરેક નાગરિકને સમાનતા પ્રાપ્ત થાય તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરી છે. બંધારણની કલમ 14 થી 18માં સમાનતાનો હકનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જે મુજબ ભારતના કોઈપણ રાજ્યમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ કે કોઈપણ પરિસ્થિતિ સર્જાય ત્યારે કોઈપણ નાગરિક સામે ભેદભાવ રાખી શકાશે નહીં. સમાનતાના હકના સંદર્ભમાં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સ્ત્રીઓ, બાળકો, અનુસૂચિત જાતિઓ કે અનુસૂચિત જનજાતિઓ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કોઈપણ રાજ્ય ખાસ જોગવાઈ કરે, જેમ કે અનામત બેઠકો કે વિશેષ સવલતો આપે તો તે સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. સ્વાતંત્ર્યનો હક. સ્વાતંત્ર્ય એ લોકશાહીના પ્રાણ સમાન ગણવામાં આવે છે. બંધારણની કલમ 19 થી 22માં સ્વાતંત્ર્યના હકનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જે મુજબ વ્યક્તિને વાણી અને અભિવ્યક્તિનું, શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના ભેગા થવાનું, મંડળો, સંઘો કે સંસ્થાઓ રચવાનું, ભારતના કોઈપણ પ્રદેશ કે વિસ્તારમાં મુક્ત રીતે હરવા ફરવાનું, ભારતના કોઈપણ ભાગમાં રહેવાની તેમજ કાયમી ધોરણે વસવાટ કરવાનું તથા કોઈપણ વ્યવસાય, ધંધો, રોજગાર કે વેપાર કરવાનું સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. તેમજ વ્યક્તિને 4 સલામતી આપવામાં આવી છે. ગુનાના સમયે અમલમાં હોય તે કાયદાનો ભંગ કર્યો હોય તો જ વ્યક્તિને ગુનેગાર ઠેરવી શકાય. ગુનાના સમયે અમલી કાયદામાં જણાવી હોય તેથી વધુ સજા કરી શકાય નહીં. એક જ ગુના માટે 1 થી વધુ સજા કરી શકાય નહીં. વ્યક્તિને પોતાની વિરુદ્ધ જુબાની આપવાની ફરજ પાડી શકાય નહીં. શોષણ સામેનો હક. શોષણ મુક્ત સમાજની રચના એ ભારતના બંધારણનું એક ધ્યેય છે. આ સંદર્ભમાં એક મૂળભૂત હક તરીકે શોષણ વિરોધી હકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણની કલમ 23 અને 24માં શોષણ સામેના હકનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જે મુજબ વેટ પ્રથા અને મનુષ્યના ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે.
તથા કોમળી વયના બાળકો અને કિશોરોને શોષણ સામે સલામતી પૂરી પાડે છે. શોષણ સામેનો હક. શોષણ મુક્ત સમાજની રચના એ ભારતના બંધારણનું એક ધ્યેય છે. આ સંદર્ભમાં એક મૂળભૂત હક તરીકે શોષણ વિરોધી હકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણની કલમ 23 અને 24માં શોષણ સામેના હકનો નિર્દેશ કરવામાં આવ્યો છે, જે મુજબ વેટ પ્રથા અને મનુષ્યના ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે તથા કોમળી વયના બાળકો અને કિશોરોને શોષણ સામે સલામતી પૂરી પાડે છે. સ્વાતંત્ર્યનો હક. બંધારણની કલમ 25 થી 28માં ધાર્મિક સ્વાતંત્ર્યના હકનો નિર્દેશ કરવામાં આવ્યો છે, જે મુજબ નાગરિક અંતઃકરણની સ્વતંત્રતા ધરાવે છે તથા દરેક ધાર્મિક સંપ્રદાયને ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો, નિભાવવાનો, સ્થાવર કે જંગમ મિલકત રાખવાનો તેમજ નિભાવવાનો કે વહીવટ કરવાનો અધિકાર છે. તેમજ ધાર્મિક સંસ્થાઓના વિકાસ કે જાળવણી માટે કોઈપણ વેરો આપવાની ફરજ પાડી શકાય નહીં. ઉપરાંત રાજ્યના સહાયથી ચાલતી શિક્ષણ સંસ્થાઓમાં કોઈ એક ધર્મનું શિક્ષણ આપી શકાય નહીં તે માટેની જોગવાઈ કરેલ છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. ભારતમાં અનેક પ્રકારની વિવિધતા છે, જેમ કે વિવિધ ભાષા, લિપિ, ધર્મ, જ્ઞાતિ, સંસ્કૃતિ વગેરે. આથી આ વૈવિધ્યની જાળવણી કરવા માટે બંધારણની કલમ 29 અને 30માં વિવિધ સમૂહોને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરવાની જોગવાઈ આપેલ છે. બંધારણીય ઇલાજનો હક. મૂળભૂત હકોના અમલ અને રક્ષણ માટે બંધારણની કલમ 32માં બંધારણીય ઇલાજના હકનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને તેને એક મૂળભૂત હકનો દરજ્જો આપીને ભારતના બંધારણના ઘડવૈયાઓએ આ હકોને વધુ સલામત બનાવ્યા છે. ભારતના કોઈપણ નાગરિકને એવું લાગે કે એના મૂળભૂત હકોનો અમલ થતો નથી અથવા તો ભંગ થાય છે તો તે આ હક દ્વારા સર્વોચ્ચ અદાલતમાં દાવા નાખી શકે છે. ભારતના બંધારણમાં મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ મૂળભૂત ફરજોને સ્થાન આપવામાં આવ્યું ન હતું. પરંતુ પાછળથી 1976માં બંધારણમાં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને આ સુધારા દ્વારા બંધારણમાં ભાગ 4A તથા નવી કલમ 51A હેઠળ મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો. જય હિન્દ, જય ભારત. મારું નામ છે હિતવી ટાંગ. હું ધોરણ 10માં ભણી રહી છું. આજે હું તમને આપણા ભારત દેશના કર્તવ્ય, હક અને ફરજ વિશે કંઈક કહેવા માંગુ છું. કર્તવ્ય કહે બલિદાન, तो सब कुछ समर्पित कर देना, निजी हित होकर तुम यह जन्म इस देशभक्ति में सफल कर देना. શું આપણે એક વ્યક્તિ તરીકે, પરિવાર તરીકે અને એક સમાજ તરીકે આપણા કર્તવ્યને લઈને ગંભીર છીએ? પ્રત્યેક સ્થળે અધિકારની જ પુકાર છે અને પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે કે મને એક અમુક અધિકાર મળશે ને એમાં જ રજૂ પચ્યો રહી જાય છે. પરંતુ જે વ્યક્તિ બીજા પાસેથી કોઈક મેળવવાની અપેક્ષા રાખે છે તેની બીજાને કોઈક આપવાની પણ નિષ્ઠા રાખવી જોઈએ, પણ તે તેવું રાખતો નથી. માત્ર અન્ય પાસેથી લેવું ને લેવું જ તે તેની વૃત્તિ હોય છે. કંઈક અર્પણ કરવાની ભાવના એનામાં જોવા જ મળતી નથી. આપણે ભૂલી જઈએ છીએ કે જ્યાં કંઈક પ્રાપ્ત કરીએ છીએ ત્યાં તેની સાથે કંઈક અર્પણ કરવાની પણ ભાવના રાખવી જોઈએ. આપણીની આ પરંપરા લગભગ સાથે જ ચાલે છે. એટલા માટે ચાલો અધિકારની યાચના કરતા પહેલા પોતાનું જે કર્તવ્ય છે તેનું સ્મરણ કરીએ અને નિષ્ઠાપૂર્વક એનું પાલન કરીએ. તો તે જ ક્ષણે સંઘર્ષ કર્યા વિના આપમેળે જે અધિકાર પ્રાપ્ત થઈ જશે. અધિકાર અને કર્તવ્યની માંગણીના આધારે જ વ્યક્તિ સાથે સમાજનું પણ બંધન છે. સમાજ તો અલગ અને વિશાળ છે, પરંતુ વ્યક્તિ અને તેના પરિવારનું જે બંધન છે એમાં પણ કર્તવ્ય અને અધિકારનો સમાવેશ થઈ જાય છે. જે ક્ષણે આ બંનેમાંથી કોઈ એકની અનુપસ્થિતિ હોય તે જ ક્ષણે વ્યવસ્થા બગડી જાય છે અને વિદ્રોહ ઉત્પન્ન થાય છે. તેથી જ તે પ્રયાસ રહ્યો છે કે વ્યક્તિએ પોતાનું કર્તવ્ય યાદ રાખવું જોઈએ. આ કર્તવ્યને યાદ અપાવવા માટે ધર્મની રચના કરવામાં આવી છે. ખરેખર તો તે સ્પષ્ટ થઈ જશે કે ધર્મ અને કર્તવ્ય વચ્ચે કોઈ તફાવત નથી. જેમ સંતાનોનું પાલન પોષણ કરવું તે માતા પિતાની ફરજ છે, એવી જ રીતે સંતાનો તેમના વફાદાર રહે તેવી જ તેઓ આશા રાખે છે. જો કે ભારતીય સંસ્કૃતિમાં આ પ્રકારની લાગણી રાખવી તે યોગ્ય માનવામાં આવતી નથી. તે આપણું કર્તવ્ય છે કે કર્તવ્ય નિભાવવાથી તેમને અધિકાર મળશે, તે વાત સર્વસંમત છે. આજકાલ જે અસમાનતા ચાલી રહી છે તે કાર્યહીનતાને કારણે છે. કામદારો પાસેથી 7-8 કલાક કામ લેવું તે અધિકાર છે, પણ તેમની સુખ સુવિધાનું ધ્યાન રાખવું તે આપણી ફરજ છે. જ્યારે આપણે કર્તવ્ય ભૂલી જઈએ છીએ ત્યારે જ કામદારોમાં વિદ્રોહની ભાવના ઉત્પન્ન થાય છે. એ સ્વાભાવિક છે. એ જ પ્રમાણે ઘરની વહુ આમ કરે તેમ કરે
એની પાસે એ જ કરાવવું તે આપણો અધિકાર છે. આનું સ્મરણ તો છે જ, પરંતુ તેને ખુશ રાખવા યોગ્ય સંરક્ષણ આપવું તે આપણું કર્તવ્ય પણ છે. એ જ આપણે ભૂલી જઈએ તો શું લગ્ન જીવન સુખી થઈ શકવાનું છે? આપણે કર્તવ્ય ભૂલી જઈને પોતાના માટે અને બીજાના માટે અશાંતિના બીજ રોપીએ છીએ. તે જ રીતે આપણે સમાજ અને વિશ્વના આપણા અધિકારની માંગણી કરીને તેના પ્રત્યેનું આપણું કર્તવ્ય ભૂલીને સામૂહિક અશાંતિ ઊભી કરીએ છીએ. આજની બધી વિસંગતતાઓ યુદ્ધ અને હિંસાનું પ્રત્યે માનવીના કર્તવ્યની અવગણનાનું પરિણામ છે અને દરેક વ્યક્તિ તેના માટે જવાબદાર છે. તે આજે અને આવનારા કાલ માટે કોઈને કોઈ રૂપે દરેક માનવીને અસર કરશે. તેથી જરૂરી છે કે આપણે શાંતિ જાળવવા કાયમી અધિકારની લાલચમાં ન પડી કાયમી સુખ શાંતિ માટેના પોતાના કર્તવ્યોને ન ભૂલવું જોઈએ. થેન્ક યુ.